દોસ્તો, એક કામદાર પોતાના હથોડાથી 40 ઘા કરે છે, પણ એ ટુકડો તૂટતો નથી. તો એના માલિકે કહ્યું કે 40 ઘા કર્યા તો બી એ નહીં તૂટ્યો. તો પેલો કામદાર કહે છે, એવું નથી શેઠજી, દરેક ઘાની અસર થાય છે. એ રીતના કોઈ પણ ચિત્રકાર હોય તો પોતાના રંગો વડે એનું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે, અને એ પ્રમાણે એ જોઈને આપણું હૃદય પણ ધડકવા લાગે છે. જે રીતના જંગલની અંદર એકાંતમાં જે આત્માના ભાવ નીકળે છે, એક વિચારો નીકળે છે કે જે મનને શાંતિ હોય, હૃદય પણ એકદમ ખૂબ રોમાંચિત હોય, એ સમયે એ રીતના જે શ્રેષ્ઠ વિચારો નીકળે છે. એ પ્રમાણે જો ખરું મૂલ્યાંકન જો આપણે કરવું હોય કે શક્તિઓ ક્યાંથી આવે છે, તો દોસ્તો એ શક્તિઓ પ્રયત્નોથી આવે છે, ખંતથી આવે છે. મતલબ કે આપણા જે કાંઈ કાર્યો હોય છે, એ કાર્યોના પ્રયત્નો આપણે ચાલુ જ રાખવું જોઈએ. એનાથી જ આપણે આગળ વધી શકાય. માટે પ્રયત્નો ચાલુ રાખો.